તો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ. વાગી ગયા છે 9 અને આપણે આવી ગયા છે રસોડામાં નાસ્તો બનાવવા માટે. તો ચલો હું ફટાફટ નાસ્તો બનાવીને તમને મળું અને બતાવું કે મેં આજે નાસ્તામાં શું બનાવ્યું છે. આજે નાસ્તામાં પણ બહુ મસ્ત બનાવવાનું છે, હું તમને થોડી વારમાં બતાવું. તો આપણે બનાવવાના છે ચીઝ પનીર પરાઠા. અને આમાં મેં લઈ લીધું છે પનીર, ચીઝ, ધાણા, કાંદા, મિક્સ હર્બ અને થોડું એવું મીઠું નાખ્યું છે. અને બાજુમાં થાય છે આપણી મસ્ત મજાની કડક ચા રેડી. તો ચલો ફટાફટ પરોઠા બનાવી દો, પછી મળું ફરી પાછી. તો આપણી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ને આપણું બની રહ્યું છે અહીંયા ઘી. તો મેં પહેલા માખણ બનાવીને એને ફ્રીઝરમાં મૂકી દીધું હતું. ફ્રીઝરમાં એટલે કે ફટાફટ છાશ અલગ થઈ જાય એની અને માખણ એકદમ ઘાટું થઈ જાય અને ઘી પણ એનું બહુ જલ્દીથી ફટાફટ બની જાય છે. એટલે મેં થોડી વાર એને ફ્રીઝરમાં રાખી દીધું હતું. અને જમવાનું આપણું રેડી થઈ ગયું છે. તો હું જમવા આવું ત્યારે ફરી પાછું વ્લોગ સ્ટાર્ટ કરું છું. અત્યારે બાય. ચલો, તો આપણે 1:30 વાગી ગયા છે ને આપણે જમવા બેસી ગયા છે. જમવામાં છે મગનું શાક, કઢી, સવારના પરોઠાનો લોટ પડ્યો હતો અને સ્ટફિંગ પડ્યું હતું, તો મેં એના પરોઠા બનાવી લીધા છે. અને સાથે છે જીરાવાળી કોદરી અને સલાડ. તો ચલો આવી જાઓ બધા જમવા. ચલો, તો વાગી ગયા હતા બપોરના 3 અને હું નીકળી ગઈ હતી કામ માટે. તો આપણે નીકળી ગયા છીએ આપણા ઘરેથી અને આપણે આવી ગયા છીએ આપણી બેંકમાં, કારણ કે આપણે ઠંઠન ગોપાલ થઈ ગયા હતા તો થોડા ઘણા પૈસા વાપરવાના લેવા જવાના હતા. ત્યાંથી આવીને હું આવી ગઈ ઝુડિયોમાં. ઝુડિયોમાં મેં જોયું સ્વેટર તો જોયું પણ કંઈ બહુ મજા ન આવી એટલે આપણે પાછું મૂકી દીધું. અને ત્યાં તો બહુ મસ્ત મસ્ત કલેક્શન આવી ગયું છે, જોઈ લો બધા. મસ્ત ટી શર્ટ હતું એક, જેની પ્રાઇસ એકદમ ઓછી હતી, 499 જ હતું. ઘણી બધી સારા ટી શર્ટો હતા, નવું કલેક્શન બહુ બધું આવી ગયું છે ઝુડિયોમાં. અને આપણે લઈ લીધું છે આ પિંક કલરનું એક ટી શર્ટ, જે આપણને બહુ ગમી ગયું હતું, તો એ આપણે લઈ લીધું છે. આપણે બધા પેન્ટ જોવા માટે, પણ એમાંથી આપણને કંઈ પસંદ આવ્યું નથી. આપણે લેવા આવ્યા હતા સ્વેટર ને લઈને જવાના છીએ ટી શર્ટ. આ વ્હાઈટ શર્ટ બી બહુ ફાઇન હતો, 599 પ્રાઇસ હતી એની. ન્યૂ સ્ટોક બહુ બધો આવી ગયો હતો ઝુડિયોમાં. તો ચલો ફટાફટ જઈ આવો. અને આપણે આવી ગયા હવે ઘરે. ઘરે તો જવું પડે ને. હાલો ફટાફટ ઘર ભેગા થઈ જાય. ચલો, આપણી ઘડિયાળમાં થઈ ગયા છે 6:15 અને મારે જવાનું છે રખડપટ્ટી કરવા. તો ચલો મળીએ આપણે આજે પણ રખડપટ્ટી કરવા જઈએ ત્યાં. ફરી પાછા આવી ગયા છીએ મારી ફ્રેન્ડના ઘરે ને ત્યાં બનાવવાની છે ગ્રીન ભાજી. તો એના શેફ છે આજે ચિરાગ. તો આજના શેફ છે આ. તો બનાવી રહ્યા છે ગ્રીન પાવભાજી. ચીઝ ને શું કરવું? ગ્રીન ભાજી માટે આપણે લઈ લીધું તેલ અને એમાં નાખી દીધી હતી ડુંગળી અને એમાં નાખી દીધા હવે કેપ્સિકમ. હવે એને આપણે તળાવવા મતલબ કે એને પાકવા દઈશું, પછી એમાં નાખીશું લીલું લસણ, પછી એમાં નાખી ટામેટા ચોકી ચડવા માટે થોડું મીઠું એડ કરી દીધું છે. પછી નાખ્યો હળદર, ગરમ મસાલો. ચટણી નથી નાખવાની કારણ કે આપણે એમાં ગ્રીન બનાવવાનું છે. હવે લઈ દીધું છે લાલ મરચાં ઢોસાની પેસ્ટ.
અને એમાં મેં નાખી દીધી છે પાલકની પ્યુરી. અને આ હતું આપણું ભાજી વટાણા, રીંગણ વટાણા બટેટા એનું જે ઓલું બાફી આવે ને એ લઈ દીધું હતું. અને હવે નાખી દીધું પાણી, પછી એને ઉકળવા દીધું. આપણી જમવાની પ્લેટ રેડી છે. પાવ છે, ગ્રીન ભાજી છે, ચીઝ વાળી સલાડ છે ને છાશ છે. આવી જાઓ બધા જમવા. ચલો તો હવે આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ ને હવે આપણે રમવા જઈ રહ્યા છે લૂડો. તો આપણે 4 જણા રમીએ છીએ. હવે 4 માંથી કોણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને 4 આવે છે આપણે જોઈ લઈએ. ચલો તો આપણી ગેમ થાય છે સ્ટાર્ટ. ગ્રીન કુકરી આપણી હતી ને આપણે જીતી ગયા છે ને હવે બીજો નંબર કોનો આવે છે ને હારે છે કોણે આપણે જોઈએ. તો બીજો નંબર મારી ફ્રેન્ડ નો આવી ગયો છે ને ત્રીજા નંબરે ચિરાગ અને લાસ્ટ નંબરમાં આપણા જાય છે પિયુષભાઈ. ચલો તો આપણા રાતના 11:15 થવા આવ્યા છે. આપણી રાત્રિ થઈ ગઈ છે શુભ. તો બસ આજના બ્લોગ માટે આટલું જ હતું. ફરી મળીશું કાલે એક નવા બ્લોગની સાથે. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં ને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. ફરી મળીએ પાછા કાલ સવારે. બાય.